મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 5 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 14, જેમનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. ખાસ યાદ રાખજો, પ્રકરણનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. આપણે એમનો ભાગ 1 જોઈ ગયા હતા. હવે આપણે એમનો ભાગ જોઈએ છે 2. સેશન 2 ની અંદર આપણે સૌપ્રથમ પહેલો મુદ્દો છે મદદ આવી. એટલે કે આગળ આપણે જોયું કે જસમાના ગામની અંદર કે કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો, એ ભૂકંપ આવ્યા બાદ કે ત્યાંના લોકોની સ્થિતિ જે છે એ ઘરો ભાંગી ગયા હતા, પડી ગયા હતા. લોકો છે એ અમુક લોકો મૃત્યુ પામ્યા હતા, તેમજ અમુક લોકો છે એ ગંભીર રીતે ઘવાયા હતા. એ બાદ એમને ડોક્ટરી સારવાર છે એ પ્રાથમિક સારવાર મળી. અને ત્યાર પછી શું થયું, એટલે આપણે એના પછીની ઘટના જોઈએ છે કે એ લોકોને હવે મદદ આવી. એટલે કે ભૂકંપ જે છે એ આવીને વયો ગયો તો ત્યાર પછીની ઘટના. તો કે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી, કે ધરતીકંપ જે આવેલો હતો એના થોડા દિવસો પછી, એટલે કે 3-4 દિવસ પછી બીજા શહેરોમાંથી છે એ બીજા શહેરોમાંથી, એટલે કે આસપાસના લોકોને પણ જાણ થઈ કે ભાઈ આ ગામની અંદર છે એ નુકસાન થયું છે, આ વિસ્તારની અંદર નુકસાન થયું છે. તો આવા ધરતીકંપને કારણે થયેલા નુકસાનની ખબર પડતા આસપાસના શહેરોમાંથી છે એ લોકો આવતા હતા. શા માટે લોકો આવતા હતા? તો કે એ જોવા માટે આવતા હતા કે શું થયું છે. તે જોવા માટે અહીંયા આ ગામની અંદર, એટલે કે જસમાના ગામની અંદર છે એ આ બધા લોકો આવતા હતા. અને એ લોકો આ ગામની અંદર શું થયું એ જોવા આવતા હતા, પણ ખાલી હાથે નહીં. એટલે કે આપણે પણ જોઈએ છે કે કોઈ જગ્યાએ જતા હોય તો આપણે કાંઈ ને કાંઈ ભેટ છે કે પછી કોઈ મીઠાઈ લઈને જતા હોય. તો અહીંયા પણ આ લોકો જે છે એ જોવા આવતા હતા. તો તેઓ પોતાની સાથે, એટલે કે આ લોકો પોતાની સાથે કઈ વસ્તુ લઈને આવતા હતા? તો કે ખોરાક લઈને આવતા હતા. એટલે કે આપણે એને ફૂડ પેકેટ કહીએ છીએ. શું કહીએ છીએ? ફૂડ પેકેટ. તો એવા ફૂડ પેકેટ લઈને આવતા હતા. ત્યારબાદ એ લોકો દવા લઈને આવતા હતા, કે પ્રાથમિક સારવાર માટે જે છે ડેટોલ, પછી કોટન બોલ્સ, કે પછી શરદી, તાવ, ઉધરસ, આવી બધી છે એ નોર્મલ દવા જે હોય તો એવી દવા લઈને આવતા હતા. અને સાથે સાથે ઘણા લોકો કપડાં પણ લઈને આવતા હતા. તો આ રીતે શું કરતા હતા? મદદ. શું કરતા હતા? મદદ. એટલે આ રીતે મદદ આવી પહોંચી. તો આવી ખોરાક, દવા અને કપડાં સાથે લઈને આવતા હતા. અને ત્યાંના જે લોકો છે એ લોકોને આ વસ્તુઓ છે એ આપતા હતા. અને આ રીતે મદદ છે એ મદદ કરતા હતા. બીજા લોકો શહેરોમાંથી આવી અને આ કચ્છના ગામડાની અંદર જે એ લોકો મદદ કરતા હતા. અને આ લોકો જ્યારે વસ્તુ આવી આપવા આવે તો ત્યારે આ જસમાના ગામના લોકો છે એ વસ્તુ લેવા માટે શું કરતા હતા? તો કે વસ્તુ લેવા માટે દોડતા હતા. કેમ કે એ લોકો પાસે પણ કશું હતું નહીં, એટલે એના કારણે એ લોકો આવી વસ્તુ લેવા દોડતા હતા. કેમ કે ખ્યાલ હતો કે જો એ ઝડપથી જશે નહીં તો એમના ભાગમાં આવી વસ્તુ મળશે નહીં. પ્લસ એ બાબતનું પણ ધ્યાન રાખજો કે અત્યારે શિયાળાની ઋતુ હતી, એટલે શિયાળાની ઋતુના કારણે લોકો આમ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. એટલા માટે એ લોકો આ બધી વસ્તુ લેવા માટે પણ દોડતા હતા, કે કદાચ એમને છાલ કે ધાબળો કે આવી ગરમ વસ્તુઓ છે એ પણ ગરમ કપડાં એમને મળે. એટલા માટે આ લોકો છે એ વસ્તુ લેવા માટે દોડ કરતા હતા. અને સાથે સાથે કે જ્યારે આવી વસ્તુ દોડ થાય, ભાગમ દોડ કરે, તો એ ભાગમ દોડને કારણે ઘણા લોકોના ભાગમાં વસ્તુઓ પણ આવતી નહોતી. અને એક જ ગામના લોકો હોવા છતાં ઘણી વખત લોકો વચ્ચે છે એ સંઘર્ષ થતો હતો. એટલે કે લોકો અંદરો અંદર પણ બાંધી પડતા હતા. તો આ રીતની પરિસ્થિતિ છે એ થતી હતી. અને ત્યારે જસમાને એને શું મળ્યું? તો કે જસમાને એને કપડાં મળ્યા. અને એ મળેલા કપડાં હતા એ થોડા અલગ હતા. એટલે કે એ લોકોનો જેવો પહેરવેશ હતો એ પહેરવેશ મુજબના કપડાં હતા નહીં. ના જોઈને. શા માટે? તો કે આ લોકો શહેરથી કપડાં દેવા માટે આવ્યા. તો શહેરના લોકોનો પહેરવેશ અલગ હોય તો એ શહેરી કપડાં લઈ આવે ને. અને જ્યારે આ લોકો તો ગામડાના હતા, તો એ લોકો ગામડાના હોવાને કારણે એમને જે કપડાં મળ્યા એ કેવા હતા? અલગ. શા માટે? તો કે એવા કપડાં જે છે એ કપડાં એમને ક્યારેય પહેર્યા હતા નહીં. કેમ કે એમની અંદર પેન્ટ, શર્ટ, ટી શર્ટ, જીન્સ, તો આવા આધુનિક વસ્ત્રો જે છે એ આપેલા હતા. તો એને કારણે એવા વસ્ત્રો એમને ક્યારેય પહેરેલા હતા નહીં. કેમ કે કચ્છના ટ્રેડિશનલ પોશાક જે છે તો એ લોકોએ આવા ભરત ભરેલા છે એ ભરત ભરેલા અને આ કપડાં પહેરેલા હતા. તો એને કારણે આવા કપડાં એમને છે એ થોડા નવીન લાગ્યા. છતાં પણ
અત્યારે તો એમને જરૂરિયાત હતી, તો એવા કપડાં પણ એમને લઈ લીધા અને પછી એમને પહેરવાની પણ શરૂઆત છે એ કરી દીધેલી. પણ એવા કપડાં એમને આની પહેલા ક્યારેય પહેરેલા હતા નહીં, પણ પરિસ્થિતિને આધીન એને એવા કપડાં છે એ પહેરવા પડ્યા. અને ત્યારબાદ શહેરની અંદરથી અલગ અલગ જૂથો દ્વારા જો ત્યાં પણ અમુક રાહત દરે કામગીરી કરવા માટે, સેવા કાર્ય કરવા માટે અલગ અલગ NGO માંથી છે એ NGO માંથી આવા જૂથ આવેલા હતા. એટલે કે સેવાભાવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ જેવા ટીમ ત્યાં આવેલી હતી. તો આવી સેવાભાવી ટીમ જે હતી તો એ અલગ અલગ જૂથ એમને શું કર્યું? તંબુ. જો તંબુ શા માટે? તો કે ત્યાં ગામના લોકોના મકાન તો પડી ગયા હતા, તો મકાન પડી ગયેલા હોવાને કારણે એ લોકોને એમને તંબુ પણ આપ્યા હતા. એટલે જો આવી રીતે એમને મદદ કરી, તંબુઓ પણ એમને આપ્યા. તો એ તંબુઓ છે એ તંબુઓ બાંધવામાં, કેમ કે એને ખીલા ખોડવા પડે ને આખું તંબુ ઊભું કરવું પડે, તો એ જૂથ દ્વારા છે એ જૂથ દ્વારા આ તંબુ બાંધવામાં છે એ બાંધવામાં એમને મદદ છે એ કરેલી હતી. એટલે જો આ રીતે મદદ મળી. જો એમને પેલા ખોરાકની મદદ મળી, ત્યારબાદ કપડાની મદદ, દવાની મદદ, ત્યારબાદ તંબુ બંધાવવામાં મદદ કરી આ સંસ્થાઓએ. અને બીજી વસ્તુ એ કે આ તંબુ તો એમને બાંધ્યા, પણ આ તંબુ કેવા હતા? તો કે પ્લાસ્ટિકના. તો પ્લાસ્ટિકના તંબુ હોવાને કારણે શિયાળાની ઋતુ દરમિયાન પ્લાસ્ટિક છે એ કેવું થાય? ઝડપથી ઠંડુ પડે. તો એના કારણે આવા તંબુમાં રહેવું જે છે એ રહેવું કેવું હતું? મુશ્કેલ હતું. કારણ કે એક તો ઠંડી અને માથેથી તંબુ પ્લાસ્ટિકનું, એટલે તંબુ પણ ઠંડુ થાય, એટલે ઠંડીમાં વધારો. ઠંડી કેવી થાય? 1.5 ગણી. તો આના કારણે તંબુમાં રહેવું જે છે એ રહેવું અત્યારે એ લોકોને મુશ્કેલ થઈ ગયું હતું. એટલે કે બધી તરફથી એને મુશ્કેલીઓ છે એ આવી હતી. એક તરફ ધરતીકંપ, શિયાળાની ઋતુ અને તંબુ પ્લાસ્ટિકના. તો આ રીતે બધી તરફથી એમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે આવા લોકો જે મદદ કરવા માટે આવેલા હતા, તો એ લોકોની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા. કોણ આવ્યું હતું? વૈજ્ઞાનિકો. તો વૈજ્ઞાનિકો પણ એ લોકોની સાથે આવેલા હતા. અને આ વૈજ્ઞાનિકો જે છે એ શું કરતા હતા? તો કે એ લોકો સંશોધન કરી રહ્યા હતા કે કયા વિસ્તારમાં ધરતીકંપ વધારે આવવાની, જો ધરતીકંપ વધારે આવવાની શક્યતા છે એ રહેલી છે. તો એના વિશે એ પોતાના યંત્રો વડે છે એ યંત્રો વડે આવા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? સંશોધન, કે કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે રહેલી છે. અને આગળ મેં કીધું એ પ્રમાણે કે ધરતીકંપને માપવા માટેનું મશીન જે છે એ સિસ્મોગ્રાફ છે. અને એમને ધરતીકંપની જે તીવ્રતા છે એ તીવ્રતા રિએક્ટરની અંદર મપાય છે. એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. ધરતીકંપની તીવ્રતા રિએક્ટરની અંદર મપાય છે. તો આવા ધરતીકંપની માટેનું કયું સ્થળ છે કે જ્યાં આવવાની શક્યતા છે, તો એ વૈજ્ઞાનિકો શોધી રહ્યા હતા. અને એની સાથે સાથે ગામની અંદર જે છે એ ઘણા બીજા લોકો જે છે એ આવેલા હતા. અને એ લોકો સાથે આ વૈજ્ઞાનિકોએ પણ વાતચીત કરી કે તમારા ગામની અંદરથી છે એ સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે મકાનો પડ્યા. તો એ ગામ લોકો કોના? અમારા એટલે જસમાના ગામ લોકો. યાદ રાખજો, જસમાના ગામ લોકો જે કચ્છની અંદર આવેલું છે. તો એ ગામ લોકો સાથે આ વૈજ્ઞાનિકોએ છે એ ઘણી બધી વાત કરી, પ્રશ્નો પૂછ્યા કે ધરતીકંપ આવ્યો ત્યારે શું થયું, કેવી બધી સ્થિતિ હતી, ધ્રુજારી કેવી હતી. તો આ બધી બાબતોની એમને ચર્ચા કરી. અને આ વૈજ્ઞાનિકો સાથે સાથે એ સમય દરમિયાન ઇજનેરો અને આર્કિટેક્ચરો પણ આવેલા. આર્કિટેક્ચરને શું કહેવાય? સ્થપતિ. સ્થપતિને અંગ્રેજીમાં આર્કિટેક્ચર કહે છે. અને આજે આપણે આર્કિટેક્ચર તરીકે ઓળખીએ છીએ, બિલ્ડિંગ બનાવનાર. તો આવા ઇજનેરો આવેલા હતા, એટલે કે એન્જિનિયરો હતા, અને આર્કિટેક્ચરો આવેલા હતા કે જે બિલ્ડિંગ બનાવતા હોય એવા. તો એ વ્યક્તિઓ પણ સાથે આવ્યા હતા. શા માટે? તો કે આ ગામ જે આખું પડી ગયેલું હતું, તો એ ગામને ફરી પાછું રિનોવેશન કરવાનું હતું, એ ગામને ફરી પાછું બનાવવાનું હતું. તો એના માટે એ લોકો આવેલા હતા. અને એને એક ખાસ પ્રકારના ઘરની રચના બનાવી કે આ ગામ લોકો અહીંયા ધરતીકંપ થયો હતો, તો એ ધરતીકંપની અંદર આ લોકોએ જે છે એક ખાસ પ્રકારના ઘરની રચના બનાવી. અને એ ઘર કેવું હતું એ હું તમને જણાવી દઉં.
તો ઈ ઘર જે છે એ આવું ષટકોણીય આકારનું ઘર છે. એ ષટકોણીય, જો આના ખૂણાઓ જે છે અહીં રહેતા 1 2 3 4 5 6 7 અને 8. તો આવા પ્રકારે ષટકોણીય ખૂણા આકારનું એમને ઘર છે એ ઘર બનાવ્યું, જેને કારણે શું થાય તો કે આ ઘર એટલી બધી ધ્રુજારીમાં પડે નહીં, અને પડે તો બહારની સાઈડ પડે. જો આ ઘરની દિવાલો આ છે ઈ 8 ખૂણા એવી રીતે એમને બનાવ્યા કે જેને કારણે શું થાય તો કે ઘર પડે તો એ ઘરની દિવાલો બહારની સાઈડ પડે, જેના કારણે લોકોને છે એ નુકસાની થાય નહીં, કોઈને ગંભીર ઈજા કે જીવ જાય નહીં. એવા મકાનોની રચના છે એ મકાનોના આવા ખાસ પ્રકારના મકાનોની રચના છે એ આ વૈજ્ઞાનિકોએ કરેલી હતી. અને આજે પણ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારી આસપાસ જે સરકારી શાળાઓ આવેલી છે, તો સરકારી શાળાઓમાં આવા જ જે ધરતીકંપ સામે રક્ષણ મળી શકે એવા જ બિલ્ડિંગ, એવા જ મકાનો છે એ મકાનો આવી શાળાઓની અંદર બનાવેલા છે. તો આના કારણે આ જે આર્કિટેક્ચરો હતા તો એ આવા ખાસ પ્રકારનું ઘર જે છે એ ખાસ પ્રકારના ઘરની રચના કરી કે જેના કારણે શું થાય તો કે એમના ઘરને ધરતીકંપથી છે એ નુકસાન થાય નહીં. બરાબર, તો એ નુકસાન ન થાય એવું મજબૂત ઘર છે એ એની બાંધણી, એમની રચના છે એ આ આર્કિટેક્ચરો અને એન્જિનિયરોએ છે એ એમને પ્લાન આખો બતાવ્યો. પરંતુ અમારા ગામના એટલે કે જસમાના ગામના લોકો છે એ ડરતા હતા. શા માટે તો કે જો આ અમારા મકાનો છે અને આ એન્જિનિયરો ઘર બનાવશે તો શું થશે તો કે આ લોકો મકાન બાંધશે તો ગામ જેવું ફરી નહીં થાય, એટલે કે જે એનું પેલા જે ગામ હતું એના જેવું ગામ ફરીથી થશે નહીં. આવો એમને ડર છે એ ડર રહેલો હતો. એટલા માટે ઈ લોકો આર્કિટેક્ચરો જે મકાન બંધશે તો એનાથી ઈ લોકો ડરતા હતા, કેમ કે જે એમનું જૂનું પુરાણું ગામ હતું તો એના જેવી ઈ લોકો રચના કરી શકશે નહીં. તો એવા ડરને કારણે ઈ લોકો છે એ વિચારમાં પડી ગયા કે ભાઈ આ લોકો અમારી મદદ તો કરે છે પણ આપણે એમની મદદ લેવી કે ન લેવી. તો આવી વિચારને કારણે એ લોકો જે છે એ મકાનો બાંધતા માટે ડરતા હતા. પરંતુ લોકોએ પણ એમનો એક વચલો છે એ રસ્તો કાઢી લીધો અને ગામ લોકોએ શું કર્યું તો કે ગામ લોકોએ આ આર્કિટેક્ચરો, આ એન્જિનિયરો સાથે ભેગા મળી ગયા અને એમના મદદથી ઘર બનાવ્યા. પણ કોને તો કે પોતે પોતાનું ઘર બનાવશે. કે આર્કિટેક્ચરોએ જે કંઈ પણ આકાર આપેલો હતો કે ઘર આવા આકારનું બનાવવું તો એ આકાર પ્રમાણે જ ઘર બનાવશે, પણ આર્કિટેક્ચરો નહીં. જે વ્યક્તિ ખુદનું ઘર હોય એ વ્યક્તિ પોતાનું ઘર પોતે જ બાંધશે એવું એમને છે એ નક્કી કર્યું. એટલે આ રીતે એ આર્કિટેક્ચરોનું જે મેથડ હતી, એમનું માળખું હતું, તો એ માળખા પ્રમાણે એમને ઘર બનાવ્યા, પણ સૌએ પોતપોતાના ઘર પોતે બનાવ્યા. જ્યારે આવા આર્કિટેક્ચરો અને ઇજનેરોને ભાગે શું આવ્યું તો કે આર્કિટેક્ચરો અને ઇજનેરને ભાગે એ ગામની જે શાળા હતી ને એ શાળા આ આર્કિટેક્ચરો અને ઇજનેર બનાવશે, જ્યારે દરેક વ્યક્તિ પોતપોતાના ઘર પોતે બનાવશે. કેમ કે એની મજબૂતાઈ એ લોકોને ખબર હોય એટલા માટે. તો આ રીતે સૌએ પોતાના છે એ મકાનો બનાવવાનું પોતે નક્કી કર્યું, પણ એમની મદદ એ લીધી કે એમનો આકાર જે છે, એમનો નકશો એ આર્કિટેક્ચરોએ બનાવેલો હતો, એ નકશા મુજબ છે એ પોતાનું મકાન બનાવશે. તો આ રીતે બંનેની છે એ કામ થઈ ગયું. સાથે સાથે અમારા ગામનું આ શું થયું એટલે કે અમારું કોનું જસમા, કોનું ગામ જસમા, સમજાણું. તો એ જસમાના ગામનું પુનર્વસન થયું. પુનર્વસન એટલે શું તો કે ફરી વખત બનાવવું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પુનર્વસન એટલે શું તો કે ફરીથી એમને બંધાવવું. તો એમનું ગામ ફરીથી બંધાયું અને એના માટે બધાએ સાથે મળીને કામ કર્યું. બધાએ એટલે કોને તો કે એન્જિનિયરોએ, આર્કિટેક્ચરોએ, ગામના લોકોએ, સ્ત્રીઓએ, પુરુષોએ, બાળકોએ, તો તમામ ગામના લોકો, આર્કિટેક્ચરો અને એન્જિનિયરો આ બધા મળી અને એને સાથે કામ કર્યું અને ગામનો ફરી પાછો વસવાટ, ફરી પાછું ગામ છે એ બનાવ્યું. અને એની સાથે સાથે લોકોની જે જરૂરિયાતો હતી તો એ જરૂરિયાતો પ્રમાણે લોકો છે એ થોડુંક તળાવ ખોદી આવ્યા, કે આજુબાજુમાં જે તળાવ હતું તો એ તળાવ ખોદી આવ્યા. તળાવ શા માટે ખોદ્યું તો કે ત્યાંથી એમને માટી લેવી હતી. શા માટે ખોદ્યું એમને? માટી માટે. તો એ માટી માટે એ લોકો તળાવ ખોદી આવ્યા અને એની સાથે માટી સાથે છે એમને શું કર્યું તો કે માટી અને છાણ, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, માટી અને છાણ એને સાથે ભેળવ્યું. જો માટી અને છાણ સાથે ભેળવવાથી એમની મજબૂતાઈ વધી જાય.
તો એ મજબૂતાઈ વધારવા માટે છાણ એમની સાથે ભેળ્યું. ગાય ભેંસના જે છાણ હોય ને એ છાણ, તો એ છાણ માટી સાથે ભેળવી અને એમના મોટા મોટા ગોળા બનાવ્યા. પૃથ્વીનો ગોળો કેવો હોય તો એવા મોટા મોટા ગોળા છે એ માટીના ગોળા બનાવ્યા. અને એ ગોળા બનાવી એને શું કર્યું તો કે હવે એ ગોળા એવી રીતે ગોઠવા કે એકબીજાની આસપાસ રહે. તો એને આવા માટીના છે એ ગોળા બનાવ્યા અને એ ગોળા એકબીજા ઉપર મૂકી અને એમની આખી ગોઠવણી કરી. એટલે કે દિવાલની જેમ છે એ દિવાલની જેમ શું કર્યું એની ગોઠવી દીધા. અને એ ગોઠવી દીધા પછી ફરી પાછા માટી પાણીથી લીપીને એટલે શું થઈ જાય તો કે આ ગોળાઓ હતા એ મજબૂત રીતે એક દિવાલ છે એ દિવાલ બની જાય. તો આવા ગોળા છે એમને ગોઠવા. તો એવા ગોળા વિશેનું ચિત્ર છે એ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવા માટીના ગોળા છે એ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે જે એમને દિવાલ બનાવી. તો આવા ગોળા ગોઠવી દિવાલ બનાવી અને આવી દિવાલો બનાવીને એમનું મકાન જે છે એ મકાન ઊભું થયું. અને એની સાથે સાથે આ જે એમને દિવાલો બનાવી તો એ દિવાલો ચૂનાથી રંગી. શેનાથી રંગી? ચૂનાથી. તો ચૂનાથી રંગવામાં આવે તો એ દિવાલનો રંગ કેવો થઈ જાય? ધોળો. ધોળો એટલે કે સફેદ. તો એમનો રંગ જે છે એ સફેદ રંગ થઈ ગયો અને આ ચૂનાથી રંગવાને કારણે હવે એમની દિવાલ છે એ રંગીન દિવાલ થઈ ગઈ. અને આવી સફેદ રંગની દિવાલ બનતા એમના ઉપર શું કર્યું તો કે એમના ઉપર એમના ભાતચિત્રો છે એ ભાતચિત્રો અને નાના નાના આભલાઓથી એમને પોતાની દિવાલો સળગાવી. એટલે કે સફેદ રંગ ઉપર એમને ગેરું એટલે કે લાલ રંગના ચિત્રો છે એ લાલ રંગના ચિત્રો ભાતચિત્રો એમને બનાવ્યા. અને એ ભાતચિત્રોમાં જ્યાં ગોળાકાર કે ચોરસ આવતા હતા તો એ જગ્યાએ આભલા. આભલા એટલે શું એ તમને જણાવી દઉં. આભલા એટલે અરીસા, ગોળ અરીસા અને ચોરસ અરીસા જે નાના નાના આવે તો એવા આભલાઓ પણ આ દિવાલ ઉપર છે. જો દિવાલ માટીની હતી તો માટીની દિવાલ હોવાને કારણે એમાં ચોંટી જવાના. તો એ દિવાલોની અંદર આવા આભલા અને ભાતચિત્રો છે એ ભાતચિત્રો બનાવી, જેના કારણે એમનું ઘરનું ડેકોરેશન પણ થઈ ગયું કે જેના કારણે એમનું ઘર સરસ મજાનું છે એ હવે આ રીતે તૈયાર થઈ ગયું. તો ડેકોરેટિવ મકાન છે એ મકાન ગામડા લાયક મકાન છે એ તૈયાર થઈ ગયું. અને સાથે સાથે જસમાએ શું કર્યું તો કે એમને છાપરું બનાવ્યું. જો આગળ આપણે વાત કરી હતી એ આખેની વાત આવે છે કે જસમાના ગામ વિશેની, કચ્છની અંદર જસમાના ગામ વિશેની. તો જસમાએ અને એના ભાઈઓએ સાથે મળી છાપરું બનાવ્યું અને એ રીતે આખું જસમાનું ઘર છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે એમનું ઘર કમ્પ્લીટ થઈ જતા, ઘર બની જતા પેલા કરતા પણ હવે ઘર નવું બની ગયું. સાથે સાથે એમની અંદર એમને આભલાઓ ટાકેલા હતા, આભલાઓ ચોંટાડેલા હતા. તો શું થયું તો કે રાત્રિના પ્રકાશમાં પણ એમનું ઘર છે એ રાત્રિના પ્રકાશમાં પણ એમનું ઘર ચમકતું હતું. કેમ કે ચંદ્રનો પ્રકાશ એ અરીસામાં પડે તો એ અરીસાની અંદર રિફ્લેક્શન થવાને કારણે એમનું ઘર રાત્રિના પ્રકાશની અંદર છે એ ચમકતું ઘર છે એ થઈ ગયું. એટલે કે જાણે આ ઘર ઉપર છે એ ઘર ઉપર એલઈડી લાઇટ ગોઠવેલી હોય તો એલઈડી લાઇટ ગોઠવેલી એવો કુદરતી નજારો છે એ કુદરતી નજારો થઈ ગયો. અને બીજી વસ્તુ ખાસ એ યાદ રાખજો કે કચ્છની અંદર જે આવા મકાનો બનાવવામાં આવેલા છે એ મકાનોને ભૂંગા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૂંગા. તો કચ્છની અંદર આવા ભૂંગા જે ગોળાકાર રીતે રહેલા મકાનો હોય છે તો આવા ગોળાકાર ભૂંગાઓ છે એ કચ્છની અંદર બનાવ્યા. તો આવા ભૂંગાઓ આજે વર્તમાન સમયની અંદર પણ કચ્છના અમુક જે વિસ્તારોમાં જાઓ તો એવા રણ વિસ્તારની અંદર કચ્છમાં આવા ભૂંગાઓ પણ જોવા મળે છે. તો આ બોર્ડ વર્ક અગત્યનું છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ રીતે એ લોકોને મદદ કરી. તો હવે અમુક પ્રશ્નો જે છે એ વિચારવા જેવા છે કે તમે વિચાર કરો કે જો આ રીતે એટલે કે ઇજનેરો અને આર્કિટેક્ચરોની સલાહ મુજબ આ ગામ લોકોએ જે છે એ પોતાના ઘર બનાવ્યા તો શું આ ઘર મજબૂત રીતે બન્યા હશે? વિચાર કરવો જોઈએ. ચાલો હું જવાબ આપી દઉં એનો તો કે હા, આ ઘરો મજબૂત રીતે બન્યા હશે. કેમ કે એ લોકોએ આ ધરતીકંપની અંદર બચી શકે, જેમ મેં કીધું એ પ્રમાણે કે આવા
8 ખૂણાવાળા મકાનો બનાવ્યા, જેને કારણે શું થાય તો કે દિવાલ બહારના ભાગમાં પડે, જેને કારણે આપણું રક્ષણ થાય. એટલા માટે આ મકાનોની રચના જ એવી પ્રમાણમાં કરવામાં આવેલી હતી કે જે ધરતીકંપ સામે છે એ લડી શકાય. પછી બીજો વિચાર કરવો જોઈએ કે આવા મકાનો ઈ લોકોએ તો ધરતીકંપથી બચવા માટે બનાવ્યા, પણ શું આપણું ઘર કે તમારું ઘર આવા ધરતીકંપથી છે એ રક્ષણ થઈ શકે એવું આપણું ઘર બનેલું છે? તો એ વિચાર કરો, એ તમારા મમ્મી પપ્પાને પૂછો અને માહિતી મેળવો કે આપણું ઘર એવા પ્રમાણમાં છે કે નહીં. બીજી વસ્તુ હવે આપણે વાત કરીએ તો કે જ્યારે ધરતીકંપ આવે તો ત્યારે આપણે જે કંઈ પણ કુદરતી ધરતીકંપ છે તો એને કારણે જે આપણા પાલતુ પશુઓ છે એ આપણે ઘરે બાંધેલા હોય, તો એવા સમયે આ પાલતુ પશુઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? વિચારો જોઈએ. ચાલો આનો જવાબ પણ હું આપી દઉં કે જો ધરતીકંપ સમયે આપણે આપણા પાલતુ પશુઓ ઈ ગાય, ભેંસ, બળદ, ઘોડા, બકરા, ઘેટા, ગધેડા કે ઊંટ જેવા આપણા પાલતુ પશુઓ હોય તો આવા પાલતુ પશુઓને ખીલે બાંધી રાખવા જોઈએ નહીં, એને છોડી મૂકવા જોઈએ. શા માટે? તો કે ઈ પશુઓ પોતાનો જીવ પોતે તો બચાવી લેશે, કેમ કે ઈ ભાગી તો શકશે. જો ઈ પાલતુ પશુઓને છોડવામાં નહીં આવે ખીલેથી તો ઈ ભાગવાનો પ્રયત્ન કરતા જે સાંકળ બાંધેલી હોય ને એ સાંકળ એમના ગળામાં ફસાઈ જશે અને ઈ લોકોને એ પશુઓને છે એ પશુઓને ગળે ફાંસો આવી જશે અને એ ડરીને ભાગવાને કારણે એમનું મૃત્યુ થઈ જશે. જો એમને કોઈ દિવાલ પડશે નહીં કે ધરતીકંપને કારણે એમને નુકસાન નહીં, પણ એ ડરને કારણે ભાગવા જવાથી ગળા ફાંસો, સાંકળનો ગળા ફાંસો આવવાથી મૃત્યુ થઈ જાય. તો એના કારણે ધરતીકંપના સમયે જો આપણે આવા પાલતુ પશુઓ હોય તો એ પાલતુ પશુઓને આપણે છોડી મૂકવા જોઈએ, કેમ કે ધરતીકંપ પછી તો એ પાછા આવી જશે, પણ એને છોડી મૂકવા જોઈએ, જેને કારણે આવા પાલતુ પશુઓનો પણ જીવ બચી જાય. તો એટલા માટે ધરતીકંપ આવે ત્યારે આવા આપણા પશુઓને આપણે છોડી મૂકવા જોઈએ. સાથે સાથે ધરતીકંપ આવે ત્યારે ઘણી બધી એવી બાબતો હોય કે આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ. જેમ આગળ કીધું હતું કે ધરતીકંપ આવે ત્યારે ભાગાભાગી ન કરવી જોઈએ, સીડીઓથી ઉતરવું જોઈએ, લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો, સીડીએથી ઉતરવાનું, ધક્કામુક્કી નહીં કરવાની, રાડારાડ કે ચીસાચીસ નહીં કરવાની. સમજાણું? તો આવા સમયે આવા કોઈ પણ પ્રકારે ગભરાયા વગર સ્ટેપ લેવાના. પ્લસ કે ત્યારે સુરક્ષિત જગ્યા હોય તો ખાસ કરીને ખુલ્લા મેદાન, કે ધરતીકંપ આવે તો ખુલ્લા મેદાનમાં છે એ મેદાનમાં જતું રહેવું જોઈએ. વૃક્ષો, થાંભલા કે પછી વાયર હોય એવી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. તો આપણે શું કરવું અને શું ન કરવું બનીએ પશુને છોડી મૂકવા જોઈએ એ બાબત વિશે જોયું. આપણે આગળ પણ જોઈશું કે ધરતીકંપ આવે તો આપણે શું કરવું જોઈએ, પરંતુ એ આપણે જોઈશું ભાગ 3 ની અંદર. તો આપણે આ સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, તો જે કંઈ પણ પૂછવામાં આવેલું હોય તો એ તમારે પાકું કરી તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.